જાણકારી લઈશું। વિભુ, કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે? કેટલા એવા વિસ્તારો છે જ્યાં જોરદાર વરસાદની સ્થિતિ? દીપા, અત્યારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને અત્યારે અમદાવાદ શહેરના જે વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો હતો। અત્યારે રિવરફ્રન્ટ પહોંચ્યા છે અને રિવરફ્રન્ટના પણ માહોલ જોઈ શકો છો કે અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે અને સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે। એટલે અત્યારે જે સ્થિતિ જોઈ રહ્યા છો તે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે, કારણ કે પવનની ગતિ પણ તેજ છે અને સાથે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે। અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આગામી 7 દિવસ માહોલ છે તે યથાવત રહેશે। અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો એ બીજી તરફ જોઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાંથી ચોમાસાએ વિદાય છે તે લઈ લીધી છે। અત્યારે પણ બ્રિજની નીચે જોઈ શકો છો, કારણ કે અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદી માહોલ તો હતો, પરંતુ અચાનક જ જે રીતે વરસાદી વરસવાનું શરૂ કર્યું અને તેના કારણે લોકોએ પણ બ્રિજનો સહારો છે તે લીધો છે, કારણ કે 2 વ્હીલર ઉપર જઈ રહેલા લોકો પણ પરેશાન છે તે જોવા મળી રહ્યા છે। જે રીતે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેના કારણે આયોજકો પણ ચિંતામાં છે, કારણ કે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। એટલે કે જ્યાં પણ આયોજકોએ આયોજન કર્યું છે ગરબાનું તે ગ્રાઉન્ડમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયાની સ્થિતિ છે જોવા મળી રહી છે। અને બીજી બાજુ ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે, એટલે કે અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પણ ચોમાસું પાકને પણ નુકસાન પહોંચાડી શકે તેવી શક્યતાઓ છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ આજે અને હજુ પણ આગામી 5 દિવસ અમદાવાદ શહેરમાં રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વિભુ, સવાર દરમિયાન કેટલાક એવા વિસ્તારો હતા અમદાવાદમાં કે જ્યાં ભીષણ ગરમી પડી રહી હતી, તડકો હતો, અને કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। આ જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેના માટે અમદાવાદીઓ તૈયાર નહીં હોય? બિલકુલ, કારણ કે જે રીતે 2 દિવસથી વાતાવરણ જોવા મળ્યું હતું કે ગરમી ખૂબ જ પડી રહી હતી અને જ્યારે ગરમી વધારે પડતી હોય સાથે ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે ત્યારે તેવા સંજોગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ છે થતી હોય છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થાય ત્યારે પવનની ગતિ તેજ થઈ જતી હોય છે અને સાથે જ વરસાદ છે તે પણ વરસતો હોય છે। એટલે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે સામાન્ય વરસાદ પણ થશે, સામાન્યથી મધ્યમ વરસાદ થશે। ત્યારે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અવરજવર કરતા લોકો પણ અત્યારે ભીંજાતા છે તે ઘરે જવું પડે, નોકરી ધંધા ઉપર જવું પડે તેવી સ્થિતિનો છે તે સામનો કરી રહ્યા છે। અત્યારે આપ તો રેનકોટ પહેરીને નીકળ્યા છો, તૈયારી સાથે નીકળ્યા હતા કે વરસાદ આવશે? પડ્યો છે અમારી જોડે, રેનકોટ પડ્યો જ હોય છે। ક્યાં જઈ રહ્યા છો? તો સાબરમતીથી જઈને આવ્યો। અમારું રેનકોટનું જ કામ છે, આસી રેનકોટ। અચ્છા, તો રેનકોટનું જ કામ છે અને રેનકોટ સાથે જ લઈને નીકળ્યા હતા, પણ અનેક લોકો છે કે જે નોકરી ધંધા ઉપર જતા હતા। આપ ક્યાં જઈ રહ્યા હતા ભાઈ? કુર્તા ખરીદી કરવા લો ગાર્ડન જઈ રહ્યા હતા। અચ્છા, નવરાત્રીની શોપિંગ કરવા માટે? હા હા। તો વધારે ચિંતા પણ હશે, કારણ કે નવરાત્રીમાં પણ વરસાદની આગાહી છે। હા, એટલે જ ને। હવે શું કરશો? હવે તૈયારી કરવાની છે, રેનકોટ લેવાનો છે? ના, કુર્તા જ લેશું, ભલે વરસાદ આવે તો કરશું। ઓકે, તો ખેલૈયાઓ છે તે પણ તૈયાર થઈ ગયા? આપ પણ જોડે જ જતા હતા કુર્તા લેવા માટે। અચ્છા, લો ગાર્ડન જઈ રહ્યા? હા, લો ગાર્ડન। તો અત્યારે જોઈ શકો છો કે લો ગાર્ડન શોપિંગ કરવા જઈ રહેલા લોકો પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને બ્રિજના સહારે છે તે જોવા મળી રહ્યા છે। નવરાત્રિ છે, નવરાત્રિની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ વરસાદ વિઘ્ન બની રહ્યો છે। એટલે કે હવે ખેલૈયાઓ પણ ચિંતામાં છે, પણ તેઓ કહી રહ્યા છે કે વરસાદ વચ્ચે પણ ગરબા તો રમશે ચોક્કસ। અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ વરસાદની સ્થિતિ યથાવત રહેશે। અત્યારે પણ અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। આભાર વિભુ, તમામ જાણકારી આપવા માટે। તો અમદાવાદીઓ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અટવાઈ પડ્યા છે। એકાએક જ આ વરસાદ ખાબક્યો છે અને જોરદાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હવે ચિંતા એ વ્યાપી છે કે નવરાત્રિમાં શું થશે? શું ખરેખર મેઘરાજા વિલન બની જશે? રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
મેઘરાજાથી તોફાની બેટિંગથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ડુંભાલ વિસ્તારમાં માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા. જતા જતા પણ વરસાદે વધારી મુશ્કેલી. ગટરના પાણી બેક મારતા લોકોમાં રોગચાળાની ભીતિ. સુરતમાં ચોમાસાએ વિદાય વેળાએ પણ કરી દીધી જમાવટ. ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદથી ગટરના પાણી બેક માર્યા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. નવરાત્રી પહેલા સુરતમાં વરસાદનું ફરી આગમન. ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી. ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ. અનેક વાહનો બંધ પડી જતા ચાલકોને હાલાકી. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અડાજણ, અઠવા, રાંદેર, ડુમ્મસ, વરાછા, ઉધના વિસ્તારમાં વરસાદને લઈને ગરમીથી મળી રાહત. રસ્તા પર પાણી ભરાવાનું શરૂ. વડોદરાના કરજણ તાલુકા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ. જૂના બજાર, નવા બજાર, ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. કરજણમાં અત્યાર સુધી સિઝનનો કુલ 39.96 ઇંચ વરસાદ નોંધાયો. પાટણમાં વરસાદી વિરામના 10 દિવસ બાદ પણ મુશ્કેલી યથાવત. રાધનપુરના ભાભર ચોકડી નજીક આવેલ નર્સરી બાગ વિસ્તારના ઘરો હજુ પાણીમાં તરબોળ. મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાયેલા. લોકો જાતે જ હોડી બનાવી કરી રહ્યા છે અવરજવર. પાણી નિકાલની વ્યવસ્થા ન કરતા હાલાકી. વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં થઈ શકે છે હળવો વરસાદ. 4 દિવસ રાજ્યમાં થંડર સ્ટોર્મની સંભાવના. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના. અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ બની શકે વિલન. આગામી 72 કલાકમાં હવામાનમાં આવશે પલટો. 22 થી 25 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા. તો 29-30 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી. ગુજરાત પર વરસાદી સિસ્ટમનો ખતરો. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય. વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં અસર કરશે. કેટલાક ભાગોમાં પડી શકે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાંથી મોટો ખતરો મંડરાયો. 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી. સુરતના ભાગોમાં આફતનો વરસાદ પડી શકે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદાની સપાટીમાં થયો વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમની સપાટી 137.1 મીટરે પહોંચી. 24 કલાકમાં ડેમની વેલકમ બેક. સમાચાર વડોદરાથી. જૂની ગઢીમાં પથ્થરમારા અને તોડફોડના મામલે ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાનનું નિવેદન. પોલીસે 50 થી વધુ લોકોને ડિટેન કર્યા. પોલીસે 2 ફરિયાદ દાખલ કરી. સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે અને રાયોટિંગ મામલે ગુનો નોંધાયો. પથ્થરમારાની ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અનેક પોલીસ જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા. સંવેદનશીલ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો નવરાત્રી પંડાલમાં અને એવામાં પોલીસ એક્શનમાં આવી છે. ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાનનું નિવેદન. 50 થી વધુ લોકોને ડિટેન કર્યા છે અને 2 ફરિયાદ પણ પોલીસે દાખલ કરી છે. રિઝનેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ મળ્યું. જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ઘણા સમયથી લાંબા અંતરના ટ્રેનના સ્ટોપની માંગણી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય જયેશ રાદડિયાના પ્રયાસોથી લાંબા અંતરના ટ્રેન સ્ટોપ મળતા જેતપુર આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે. જેતપુર અને આસપાસના લોકોને પણ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો જેતલસર જંકશન રેલવે સ્ટેશન પર જવું પડતું હતું. જેમાં હવે લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ મળતા નવાગઢ રેલવે સ્ટેશન ઉપરથી મુસાફરી કરી શકાશે. ધંધા રોજગાર વિકસી રહ્યા છે.